નમસ્કાર મિત્રો, ઈ સરકારના ત્રીજા ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. ઈ સરકારના પહેલા વિડીયોમાં આપણે ઈ સરકારનું બેઝિક ઇન્ફોર્મેશન, યુઝર ક્રિએશન અને સેક્શન ક્રિએશન કેવી રીતે બનાવવું એના વિશે આપણે જોયું. ઈ સરકારના બીજા ટ્યુટોરિયલમાં આપણે નવી ફાઇલ કેવી રીતે ચડાવવી, નવા વિષય કેવી રીતે એડ કરવા, નવા સબ્જેક્ટ કેવી રીતે એડ કરવા અને બાકી ઘણું બધું આપણે જોઈ ગયા. જો આ બંને વિડીયો તમે નથી જોયા તો આઈ બટન પર ક્લિક કરીને તમે આ બંને વિડીયો જોઈ શકો છો. આજના ઈ સરકારના ત્રીજા ટ્યુટોરિયલમાં આપણે અરજીનો જવાબ તૈયાર કરવા માટેનું ડ્રાફ્ટિંગ, એનું ફોર્મેટ અને ઈ સાઇન કેવી રીતે કરવું એના વિશે આપણે જાણીશું. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી છે. હવે ડ્રાફ્ટિંગ તૈયાર કરવાની બે રીત છે. ફર્સ્ટ, ઈ સરકારમાં જ આપણે ટાઈપ કરીએ અને સેકન્ડ, MS વર્ડમાં જવાબ ટાઈપ કરીને વર્ડ ફાઇલ ઈ સરકારમાં ઇમ્પોર્ટ કરવી. મિત્રો, હું બીજી રીત એટલે કે MS વર્ડમાં ટાઈપ કરીને ઈ સરકારમાં વર્ડ ફાઇલ ઇમ્પોર્ટ કરીને ડ્રાફ્ટિંગ કરું છું. એટલે હું તમને આ રીતે સમજાવીશ. આ રીતમાં આપણે અત્યાર સુધી જેવી રીતે MS વર્ડમાં જવાબ ટાઈપ કરતા તેવી જ રીતે ટાઈપ કરવાનો છે. બસ થોડા ઘણા ફેરફાર કરવાના છે. જવાબ તૈયાર કરતી વખતે સૌપ્રથમ આપણે આપણી ઓફિસનું હેડર જોઈએ. દરેક ઓફિસની હેડર સ્ટાઇલ અલગ અલગ હોય છે. જેમ કે આ ટાઈપનું હેડર, તમારી ઓફિસની પણ આ ટાઈપનું જ હેડર હોઈ શકે અથવા આના કરતાં થોડું અલગ હોઈ શકે. પરંતુ આપણે જ્યારે ઈ સરકારમાં આને ઇમ્પોર્ટ કરીએ, આ ફાઇલને ઇમ્પોર્ટ કરીએ ત્યારે ફોર્મેટ ચેન્જ થઈ જાય છે. માટે આના કરતાં આ ટાઈપનું સિમ્પલ હેડર યુઝ કરવું. હેડર પછી આપણો જવાબ સેમ જેવી રીતે આપણે પહેલાં કરતા એવી જ રીતે કરવાનો. આજે ડ્રાફ્ટિંગ પૂરું થાય અને અધિકારીના હોદ્દાની વચ્ચે સ્પેસ રાખવાની નહીં. આજે દેખાય છે આ સ્પેસ નહીં રાખવાની, કારણ કે જે સિગ્નેચર આવશે એ નીચે આવશે, એટલે આ સ્પેસ રાખવાની નહીં. બસ આપણો જવાબ રેડી છે અને આ વર્ડ ફાઇલને આપણે સેવ કરીને આપણે આ ફાઇલને ઇમ્પોર્ટ કરી શકીએ ઈ સરકારમાં. સૌથી પહેલાં લોગિન કરીએ. યુઝર આઈડી, પાસવર્ડ, કેપ્ચા એન્ટર એન્ડ સેન્ડ OTP. એન્ટર OTP, વેરીફાઈ OTP. ક્લિક ઓન ફાઇલ. ફાઇલ્સ ઉપર ક્લિક કરીએ. આ એક ફાઇલ આવી. આમાં રેફરન્સ નંબર મતલબ આ જે ફાઇલ છે આમાં આપણે જે પેલી ટપાલ ચડાવી છે એનો આપણે જે જવાબ તૈયાર કરવાનો છે, ડ્રાફ્ટિંગ રેડી કરવાનું છે, આ એ વાળી છે ફાઇલ. આના ઉપર આપણે રેફરન્સ નંબરની નીચે જે આજે લિંક દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે એક બીજું ટેબ ઓપન થશે અને રાઈટ સાઈડ પર તમને જે આપણે ટપાલ જે ચડાવી છે એ દેખાશે અને લેફ્ટ સાઈડ પર આ ત્રણ આ જે ઓપ્શન દેખાય છે એમાં પહેલું છે નોટિંગ, જે આપણે નોટિંગ આગળ જેમ જોયું એ ટાઈપનું નોટિંગ આપણે વંચાણમાં જે લઈએ એ ટાઈપનું. અને જે બીજું છે ડોક્યુમેન્ટ્સ. હવે જે ડોક્યુમેન્ટ્સમાં તમે જોશો તો આપણે જે ટપાલ ચડાવી હશે એ ટપાલની PDF તમને દેખાશે અને આ એક QR કોડ દેખાશે. આ એક QR કોડ અને આ એક બારકોડ. પણ આ બધું જ આપણે જે ઈ સાઇન કરીએ ત્યારે આવી જશે. હવે આપણે જે ડ્રાફ્ટિંગ રેડી કરવાનું છે આ ટપાલનું, આ ટપાલ આપણે ચડાવી, બધું કર્યું, બધાને સહી કરાવી લીધી, વંચાણમાં લઈ લીધી. હવે ફાઇનલ આપણે આનું જ્યારે આન્સર જવાબ તૈયાર કરીએ છીએ, ડ્રાફ્ટિંગ રેડી કરવાનું છે તો આના પર ક્લિક કરવાનું, ક્રિએટ ડ્રાફ્ટ લેટર. જેવું તમે આના પર ક્લિક કરશો એટલે બીજી એક ટેબમાં આ ઓપન થશે. યુ વોન્ટ ટુ ફાઇલ પ્રીવિયસલી. ઓકે, આનો પર ક્લિક કરીએ એટલે આ ટાઈપનું કંઈ તમને ઇન્ટરફેસ દેખાશે. આમાં આપણે આપણો જવાબ તૈયાર કરવાનો. હવે તમને જે આ ટાઈપનો ઇન્ટરફેસ દેખાય એમાં આપણે ઓલરેડી વર્ડ ફાઇલમાં જવાબ તૈયાર કરેલો જ છે જે અહીંયા આપણે પેસ્ટ કરવાનો છે. તો સિમ્પલી આપણે ઇમ્પોર્ટ ફ્રોમ વર્ડ, આ તમને ઓપ્શન જે દેખાય છે આના પર ક્લિક કરીને તમે ઇમ્પોર્ટ કરી શકો. જો તમને આ નીચેવાળું ઓપ્શન ના દેખાતું હોય તો થોડું પેજને સ્ક્રોલ ડાઉન કરો અથવા ઝૂમ આઉટ કરો, છતાં બી ના આવે તો ટેબ બટન ઉપર ક્લિક કરો. હવે આપણે આ ફાઇલ ઇમ્પોર્ટ કરીએ. ઇમ્પોર્ટ ફ્રોમ વર્ડ. જેવું એના પર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે. આમાં આપણે ચૂઝ ફાઇલ, આપણી જે ફાઇલ છે એને આપણે આમાં લેવાની છે. આન્સર 1 વાળી ફાઇલ છે, વર્ડ ફાઇલ. ઓકે, તો અહીંયા બે ઓપ્શન પૂછે છે, ઇન્સર્ટ વર્ડ ફાઇલ ઓર ઓપન વર્ડ ફાઇલ. તો અહીંયા આપણે ઇન્સર્ટ વર્ડ ફાઇલ કરીએ. જેવી આપણે એના પર ક્લિક કરશો એટલે કોપી ટુ કોપી આ ટાઈપનું પેસ્ટ થઈ જશે. હવે થોડું આમાં ફોર્મેટિંગ ઉપર નીચે હોઈ શકે જે આપણે મેન્યુઅલી આપણે કીબોર્ડથી સેટ કરવું પડશે. એકદમ પરફેક્ટ નહીં આવે આ,
કે જેવું આપણે વર્ડમાં દેખાય છે એવું જ આપણે આમાં નહીં દેખાય, થોડું ઘણું ઉપર નીચે થશે. તો એ આપણે મેન્યુઅલી કીબોર્ડથી સેટ કરવાનું, ફોર્મેટિંગ કરવાનું. ઓકે, આખું આવી ગયું. તમને લાગે થોડું આ બાજુ દેખાય છે તો આને આપણે સ્પેસ આપીએ. ઓકે, એટલે સેન્ટરમાં આવી ગયું. પ્રતિ આ બરાબર છે. આ અહીંયા દેખાય છે, અહીંયા થોડું આપણે સ્પેસ વધારે આપીએ એટલે આ માપમાં આવી ગયું. આ બરાબર છે અને હોદ્દો બરાબર છે. ડન. આ આપણું ફોર્મેટિંગ વધારે કરવાની જરૂર નથી, એકદમ કમ્પ્લીટ ફોર્મેટિંગ થઈ ગયું છે. હવે આપણે સેવ પર ક્લિક કરીએ અને આને કોઈ બી આપણે નામ આપી દઈએ, બેસ્ટ આન્સર 1 એડ. જો આપણે એડ પર ક્લિક કરશું તો આપણે એક બીજો નંબર આવશે અને આપણે ઓકે કરી દઈએ એટલે આપણો જવાબ તૈયાર. આ ટાઈપનું આપણે દેખાશે. હવે તમે નીચે જોશો તો થોડું ફોર્મેટિંગ બગડી ગયું, આ ઉપર નીચે આવી ગયું. साला ये दुख का खत्म नहीं होता बे. તો આને સુધારવા માટે ફરી આપણે ફોર્મેટિંગ વાળું પેજ, ડ્રાફ્ટિંગ વાળું પેજ ખોલવાનું. હવે એ ખોલવા માટે લેફ્ટ સાઈડ પર આ જે ડોક્યુમેન્ટ દેખાય છે આના પર ક્લિક કરીએ અને આપણે જે નામ આપેલું ટેસ્ટ આન્સર 1 એના ઉપર આ રાખશો એટલે તમને રાઈટ સાઈડ પર એનો પ્રિવ્યૂ દેખાશે. હવે આનું એડિટ કરવા માટે આના પર ક્લિક કરવાનું અને એડિટ ડ્રાફ્ટ આ દેખાય છે, એડિટ ડ્રાફ્ટ આના પર ક્લિક કરીએ એટલે ફરી પાછું ઓપન થશે. દેખાય? તો હવે આને આપણે થોડું બેક સ્પેસ આપીને સેટ કરી દઈએ. ઓકે, હવે પ્રિન્ટ પ્રિવ્યૂ એકવાર જોઈ લઈએ કે કેવું દેખાશે આપણને. ઓકે, બરાબર આવી ગયું, કમ્પ્લીટ. હવે આપણે સેવ કરીએ. ઓકે, સક્સેસફુલી સેવ. જો આવી ગયું કમ્પ્લીટ. તો આપણું આ જવાબ થઈ ગયો. એ થઈ ગયા પછી હવે જ્યારે આપણે આને જવાબ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું, જવાબ રેડી કરી દીધો પછી ફરી આના પર ક્લિક કરવાનું અને અહીંયા ઉપરની સાઈડ એક અપ્રૂવ એન્ડ ઈ સાઇનનું ઓપ્શન આવે છે. મારા સ્ક્રીન રેકોર્ડિંગમાં થોડું એ થયું હતું એટલે રેકોર્ડિંગ નહીં થયું, પણ અહીંયા એક तू इसके साथ मत घूम रे ઓપ્શન આવે છે, એના પર ક્લિક કરવાનું. જેવું તમે એના પર ક્લિક કરશો ને એટલે પ્રોસેસ થઈને તમને આ ટાઈપનું દેખાઈ જશે. હવે આમાં નીચે આ ફાઇલનું નામ એ બધું, અહીંયા બારકોડ આ બધું આવી જશે. આને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઈ સાઇન નથી થઈ હજી, આ ખાલી અપ્રૂવ થયું છે. આ ખાસ ધ્યાન રાખજો કે આ માત્ર અપ્રૂવ થયું છે અને ઈ સાઇન માટે રેડી છે, પણ હજી ઈ સાઇન થઈ નથી. અત્યાર સુધી આપણે જવાબની 2 પ્રિન્ટ કાઢતા, એક ઓસી અને એક એફસી. પણ જ્યારે આપણે ઈ સરકારમાં ઈ સાઇન કરીએ ત્યારે આપણે ઈ સાઇન કરતાં પહેલાં ઓસીની એક પ્રિન્ટ કાઢીએ. એ ઓસીમાં તમારા જે અધિકારી છે એ સહી કરે, સહી કરી દે પછી આપણે એની ઈ સાઇન કરીએ. આ માત્ર એક સજેશન છે, આવું તમે કરી શકો જેથી આપણી પાસે એક ઓસી કોપી ફાઇલમાં રહે. હવે આ ફાઇલને આપણે ઈ સાઇન કરવા માટે આના પર ક્લિક કરીએ. જે ફાઇલની આપણે ઈ સાઇન કરવાની છે એના પર ક્લિક કરીએ. મારા કેસમાં હું આ યુઝરમાંથી ઈ સાઇન કરું છું. તમારા કેસમાં તમે ડ્રાફ્ટિંગ કોઈ બીજા યુઝરમાં કર્યું હોય, પછી તમે વંચાણમાં કે ઓસી કરવા માટે તમારા ઉપરના અધિકારીને તમે મોકલતા હોય તો તમારે અપ્રૂવ કરવા માટે અને ઈ સાઇન માટે તમારે આ આખી ફાઇલને એમના યુઝરમાં મોકલવાની, સેન્ડ કરવાની. અને એ વ્યક્તિ, એ તમારા ઉપલી અધિકારી ચેક કરશે, ડ્રાફ્ટિંગ ચેક કરીને એ એના ઉપરના અધિકારી જે સક્ષમ અધિકારી છે, જે સહી કરે છે, સિગ્નેચર કરે છે, ઈ સાઇન ઓથોરિટી જેની પાસે છે એ વ્યક્તિ પાસે એના યુઝરમાં આ ફાઇલ મોકલશે અને પછી ઈ સાઇન થશે. હવે એ ત્યારે આ સેમ પ્રોસેસ કરવાની. હવે ઈ સાઇનમાં જે કીધું એ રીતે કે એને અપ્રૂવ કરવાની અને ઈ સાઇન કરવાની. અપ્રૂવ ઓલરેડી આપણે કરી દીધી છે. હવે જ્યારે ઈ સાઇન કરવાની ત્યારે આ જે ફાઇલ છે આના પર આગળ ક્લિક કરેલું છે, ઓકે. બાજુમાં એનું પ્રિવ્યૂ દેખાય છે, પરફેક્ટ છે, ઓકે. હવે ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ઈ સાઇન ઉપર ક્લિક કરશો એટલે તમને એક અલગ ટેબ ખુલશે અને અહીંયા દેખાશે ડિસ્ક્રિપ્શન અપ્રૂવડ, ઈ સાઇન પેન્ડિંગ. અપ્રૂવ આપણે ઓલરેડી કરી દીધું, ઈ સાઇન આપણી પેન્ડિંગ છે. હવે ઈ સાઇન જે છે એ 2 રીતે થઈ શકે. એક તો પરફોર્મ ઈ સાઇન કાઉસમાં આધાર અને બીજું પરફોર્મ ઈ સાઇન.
હવે આ બંને રીતે ઈ સાઇન થઈ શકે, આપણે કરી શકીએ. જે બીજી રીત છે પરફોર્મ ઈ સાઇન, આના માટે એક અલગથી પ્રોસેસ કરવી પડે છે. તે થઈ ગયું. હવે ગેટ ઓટીપી. હવે જેવું તમે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એવું આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર ઓટીપી હશે. ઓકે, આ તમારે જે ઓટીપી આવ્યો હોય એ નાખવાનો, આના ઉપર ક્લિક કરવાનું અને સબમિટ ઉપર ક્લિક કરવાનું. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રોસેસ થઈને, જેવું તમે ઓટીપી નાખીને એન્ટર કરશો એટલે પ્રોસેસ થઈને અપ્રૂવ થઈને ઈ સાઇન થઈ જશે. ઈ સાઇન થઈ જાય એટલે તમને આ સેમ વસ્તુ જ્યાં પહેલાં ડોક્યુમેન્ટમાં જે પહેલાં આપણે આ રીતે દેખાતું હતું એ હવે આપણે નીચે આ ટાઈપનો સિમ્બોલ દેખાશે, QR કોડ દેખાશે. હવે આને આપણે ડાઉનલોડ કરવું હોય તો કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ? આ રીતે આની ઉપર જે ઓપ્શન છે એના પર ક્લિક કરીએ એટલે આ ફાઇલ ડાઉનલોડ થઈ જાય.